અત્યાર સુધી આપણે જોયું છે કે જે મહિલા વિસ્તારની અંદર કોર્પોરેટર બની હોય તે મહિલા કોર્પોરેટર બન્યા બાદ 5 વર્ષ સુધી તે વિસ્તારનું જે કામ કરવાનું હોય તે તમામ કામ મહિલા કોર્પોરેટરની જગ્યાએ તેના પતિ કરતા હોય છે. પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં મહિલાની પરંતુ પુરુષ છે, દીકરો છે તે કોર્પોરેટર છે, પરંતુ દીકરો વિદેશ પ્રવાસ કરે છે અને તેના પિતા ત્યાં કોર્પોરેટર બનીને ફરે છે. આવી જ ઘટના અમદાવાદની અંદર સામે આવી છે. કઈ જગ્યાએ અને કયા કોર્પોરેટરના પિતા જે પોતે કોર્પોરેટર બનીને ફરી રહ્યા છે તે તમામ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટર છે ચેતન પરમાર. આ ચેતન પરમાર છેલ્લા ઘણા સમયથી વિદેશ પ્રવાસ ઉપર છે અને તે વિસ્તારની અંદર તેના પિતા મહેશ પરમાર જે કોર્પોરેટર બનીને ફરી રહ્યા છે. આજે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં ગાડી જે દબાણ છે તે દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી, પરંતુ તે દબાણ તોડવામાં ન આવે તેના માટે થઈને જે કોર્પોરેટર ચેતન પરમાર છે તેના પિતા મહેશ પરમાર પોતે કોર્પોરેટર બની ગયા અને એડી ચોટીનું જોર છે કે જે દબાણ ના તોડવા માટે લગાવી દેવામાં આવ્યું. ફોન ઉપર વાત કરવામાં આવી અને ફોન ઉપર જે વાતો કરવામાં આવી અધિકારી સાથે, તેની અંદર મહેશ પરમાર કે જે કોર્પોરેટર ચેતન પરમારના પિતા છે તે એવું કહી રહ્યા છે કે હું પોતે જ ચેતન પરમાર બોલું છું. ચેતન પરમાર જે મેં મારા લેટર પેડ ઉપર જ તમને કે કમ્પ્લેન કરેલી છે તેમ કહેતા તે પોતાને ચેતન પરમાર ગણાવીને અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરે છે. ત્યારે આખી વાતચીત અને જે ચર્ચાઓ ત્યાં અધિકારીઓ સાથે થઈ રહી છે તેનો વિડીયો આપણે અહીંયા જોઈએ. તમે મુસ્લિમ છો એટલે હિન્દુ વિસ્તારમાં એટલે એવી વાત નથી. હું મારી ડ્યુટી કરું. અરે હું કહું અમિત શાહ ને મારા ટાઈસન ને બી બોલાવું અત્યારે અહીંયા 6589 શું નામ છે આપનું? MM રોહિત, મનીષભાઈ રોહિત. રોહિત સાહેબ તમારો નિર્મલભાઈ, રવિભાઈ, વિનય ખોખરા વોર્ડમાં કેટલા વખત આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લખીને આપ્યું છે કે અહીંયા આગળ કોઈ ગટર ઉભરાતી નથી. તમે આવીને જોશો ને તો કોર્પોરેશનને કોઈ તકલીફ નથી. મેં મારા મ્યુનિસિપલ કોર્પોરેટરના લેટર બેડ ઉપર આપને લખીને મોકલ્યું. બીજું હા હું તમને એવું કહું સાહેબ, એ કહું તમને અહીંયા આગળ એ બે બ્લોક છે ને રોહિત સમાજના દલિતોના છે. નહીં બીજું કહું તમારી પાસે કોઈ આવે તો સાહેબ તમે વધારે તમે કોર્પોરેશનને કહો, રાઈટ? સર્વોદય નગરના પ્રમુખ રામાધર યાદવે પોતે પણ લખીને આપ્યું છે કે અહીંયા કોર્પોરેશનને કોઈ તકલીફ નથી, કોઈ ત્રાસ નથી. મેં તમને હા મેં મોકલ્યો છે સાહેબ. ઇન્વર્ટ કોપી આપો તમે. હું રામાધરભાઈને કોન્ફરન્સમાં પણ લઉં. ચાલો રાખો. રામાધરભાઈ, આ હાઉસિંગ બોર્ડમાં રોહિત સાહેબ કોન્ફરન્સમાં એસ્ટેટ મેનેજર. હવે એ એવું કહે છે કે રામાધરભાઈનો કોઈ લેટર નથી અમારી પાસે કે ભાઈ આ 117 ને નથી બોલતા. એટલે મેં કીધું રામાધરભાઈને કોન્ફરન્સમાં લઉં. રામાધરભાઈએ એઝ એ કોર્પોરેટર મારી પાસે રજૂઆત કરી છે, કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે. રામાધરભાઈ સાંભળે છો રોહિત સાહેબ, એ કોઈ એસ્ટેટ ઓફિસર છે. હવે મારી વાત સાંભળો. ના ઉભા રહો રામાધરભાઈ પહેલા હું કહી દઉં ને એટલે એમને મારી વાત ખોટી ના પડે. રામાધરભાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, અમને કોર્પોરેટરને બધાને જાણ કરી છે. અત્યારે હું તમે કહેતા હોય તો હું અહીંના વિસ્તારના ડેપ્યુટીને પણ કોન્ફરન્સમાં લઉં કોર્પોરેશનના. એમણે પણ કીધું છે અમારે તોડવાની કોઈ જરૂર નથી. તમે એક વખત એમની પાસે મશીનરીની માંગણી કરી, એમણે ના આપી, કારણ કે અમારે જરૂર નથી અને વિવાદમાં પડવાનું. બીજું તમને કહું રોહિત સાહેબ, બીજું મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળી લો, મારી રજૂઆત સાંભળી લો, વાત તો સાંભળો.
મારી વાત સાંભળો તમે રોહિત સાહેબ, પણ મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, સમજો. મેં મારા લેટર પેડ ઉપર ચેતનભાઈ પરમાર મ્યુનિસિપલ કોર્પોરેટર, તમારા ત્યાં આગળ ઇનવર્ડ કોપી હું તમને મોકલું, મેં લખીને આપ્યું છે કે અહીંયાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ મેં કર્યો છે, રાઈટ? હવે તમે હવે એક મિનિટ રમણભાઈ, એક જ મિનિટ, તમે પછી જરા કહેજો ને, મને મારી રજૂઆત કરી લેવા દો ખાલી. હવે રોહિત વાત સાંભળો. રોહિત, અહીંયા બધા દલિતો રહે છે. આજે એક બેન સળગીને, કારણ કે 70 વર્ષ પહેલા મિલ મજૂર હતા ને, ત્યારથી આ હાઉસિંગ બોર્ડમાં અહીંયાના લોકો રહે છે, રાઈટ? આ બધા દલિતો છે. બીજું તમને કહું કે જયારે મિલમાં આવ્યા ત્યારે આજે ચોથી પેઢી અહીંયા રહે છે એમની. અત્યારે આ લોકો મકાનો લેવા ક્યાં જશે? કોર્પોરેશનને કોઈ તકલીફ નથી. તો અત્યારે એક તો ઇલેક્શનમાંથી આવે છે. તમારે ભારતીય જનતા પાર્ટીનું કામ ના કરવું હોય તો ના કરો, પણ તમે કોંગ્રેસનું કામ તો ના કરો. અરે તમે અહીંયા ઘડી આ મુસ્લિમ ભાઈને, મારું ફોન રેકોર્ડિંગ કરું છું હું, કારણ કે મારે છે ને મારા શહેર પ્રમુખને આપવાનું છે. તમે આ મુસ્લિમ અધિકારીને વારંવાર મોકલો છો. હવે રામાધરભાઈને, આ વોર્ડના હાઉસિંગ બોર્ડના પ્રમુખ છે રામાધરભાઈને, સાંભળો તમે, મેં આપ્યું છે લેખિત તમને, હું રિસીવ કોપી મોકલું. હવે રામાધરભાઈને સાંભળો તમે. અરે રામાધરભાઈ મારી વાત સાંભળો, રામાધરભાઈ મારી વાત સાંભળો. ડેપ્યુટી કમિશનર ભરત પરમારને કોન્ફરન્સમાં ચાલો. ના રોહિતભાઈ, હુ ઇઝ રોહિતભાઈ એટલે શું? એ હાઉસિંગ બોર્ડના એસ્ટેટ ઓફિસર છે એટલે. અને રોહિતભાઈ કોંગ્રેસનું કામ કરું. રોહિતભાઈ, તમે આ રોહિત સમાજના લોકો છે, તમારા કોંગ્રેસનું, તમારા નાનીશભાઈએ કામ કરવું હોય તો કરો. અહીંયા આગળ 1000 જણા છે ને. ના મારી વાત સાંભળો. આજની તારીખમાં હવે અહીંયા ના મારી વાત, તમે મારી વાત સાંભળો. અહીંયા ગાડી ઓછામાં ઓછા મેં મોકલું છે, મારા લેટર પેડ પર ઇનવર્ડ કોપી તમને મોકલું હું. અનિશભાઈ લો સ્પીકર કરું. વાત સાંભળો. જયારે તમને અહીંયાના એક્ટિવિસ્ટો અનિશભાઈને તમને પૈસા આપે, અરે રામાધરભાઈ, હવે મારી વાત રામાધરભાઈ મારી વાત સાંભળો. મારી વાત રામાધરભાઈ, હવે 22 ને 23 ની વાત કર્યા વગર અત્યારે આ દલિતોને હેરાન ના કરતા. અહીંયા બહુ જણા છે ને સળગી જશે, આપઘાત કરશે ને તો હું ફોન રેકોર્ડિંગ કરું છું. હવે તમારી જવાબદારી રહેશે. અહીંયા કોઈ હા તો તમને શરમ આવી જોઈએ. તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા. આ રે સાંભળે છે, સ્પીકર પર સાંભળે છે. હવે અનિશભાઈ તો મારી વાત સાંભળો. આપણે ભાજપમાં છીએ. અરે રામાધરભાઈ મારી વાત સાંભળો યાર. ચલો ભાઈ, બેન સામે લઈ જાઓ તમને. ઉભા રહો. અરે રામાધરભાઈ, અમને સામે લઈ જાઓ. તમારું હાઉસિંગ બોર્ડ છે ને કેટલું કવર કર્યું છે ને, હું લઈ જાઉં. ચલો આવી જાઓ, બતાવો. એક નંબર નું જોડો. તો આ નવું છે ને, આ નવું લઈને તમે નવું લઈને આવ્યા છો. તમને રામાધરભાઈએ જે જૂનું કહ્યું છે એનો અમલ કરો ને. એ અહીંના લોકોએ એમને પ્રમોટ, અહીંના લોકો એટલે તમને જૂનું એમ નહીં, તમને જૂનું પોલીસ એટલે જૂનું પોલીસ તમને પોલીસ પ્રોટેક્શન નથી મળતું. નવું માંગે તો મળી જાય છે એવું. હા, અનીશભાઈ ફોન ઉપર બધું સાંભળે છે. અનીશભાઈ સ્પીકર પર સાંભળે છે બધું. જો હું તમને કહી દઉં રોહિતભાઈ મારી વાત સાંભળો. રોહિતભાઈ મારી વાત સાંભળો.
હલો રોહિતભાઈ, જો એઝ એ દલિત તમને હું રિક્વેસ્ટ કરું છું, હું પણ દલિત છું અને આ લોકોનો કોઈ વાંક નથી. અહીંયા ગાડી મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું. એ વિડીયો ઉતારો છે મારું છે ને, મારું લેટર પેડ ઉપર એ વિડીયો ઉતાર. હા રોહિતભાઈ, એટલે વિડીયો ઉતારે એટલે રોહિતભાઈ સ્પીકર ઉપર એના 1 મિનિટ મારી વાત સાંભળી લો, પછી આપણી વાત સાંભળું છું. સ્પીકર પર તમને કહું છું, અહીંના કેટલાય લોકો આપઘાત કરશે દલિતો, તો એની જવાબદારી તમારી ના અનીસભાઈની રહેશે. કારણ કે અહીંના એક્ટિવિસ્ટો બોલાવે છે ને તમે મોકલી દો છો. એટલે સહીઓમાં તમે કોઈના ફોન નંબર લઈને તમે કન્ફર્મ કર્યું છે કે ભાઈ મારી સહી છે? હું તો 1000 સહી કરીને સીએમઓમાં મોકલી આપું. એટલે તો તમે પહેલા તમને જે રજૂઆત પ્રમુખે કરી છે હાઉસિંગ બોર્ડના, એનો અમલ નથી કરવાનો. અત્યારે પ્રમુખ ના પાડે છે. જો અહીંયા કોઈ ગટર નથી ઉભરાતી, અનીસભાઈથી માંડીને તમે તમારું સ્પીકર પર ને તમારું ને મારું પણ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એ અનીસભાઈને બતાવ્યું, લાવ મને. જો મારી પાસે સાંભળો, આ અનીસભાઈને મારા લેટર પેડની કોપી હાઉસિંગ બોર્ડમાં ઇન્વર્ટ કરેલી એ અમે બતાવી દીધી છે કે ભાઈ અહીંયા આગળ કોઈ ગેરકાયદેસર કશું છે નહીં, કોઈ ગટરો નથી ઉભરાતી અને કોર્પોરેશનની કોઈ રજૂઆત નથી. કોર્પોરેટરના લેટર પેડ ઉપર 4.5 કોર્પોરેટર સહી બોલો, વાત કરી લો ને એમની જોડે. લો ભાઈ, એ ભાઈ અનીસભાઈ, ભાઈ આ કોર્પોરેટરનો લેટર બતાવજો, વાંચી દો. ના મારી પાસે બતાવો. કઈ તારીખ છે? 6/9/25 અમે જમા કરાવી. જો 6/9/25 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ બોર્ડમાં બી કરી છે. 2 દી એક જ દિવસ અને મારો પણ 6/9/25 નો લેટર કોર્પોરેટરનો લેટર બતાવ્યો ને બે આમ. હાઉસિંગમાં ઇન્વોલ્વ નથી. આ મારો લેટર જોયો તમે? કરાવી છે, કરાવી. બતાવો સાહેબને કહી દઈએ. જોયો ને? એમની મ્યુનિસિપલ કોપી, કોર્પોરેશનમાં એમની કોપી છે. જો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોપી અને આની સાથે મારા કોર્પોરેટરની અને આની સાથે અધિકારીનો કોર્પોરેશન લેટર. હાઉસિંગ બોર્ડની બી બતાવું. હા હલો, આની બી સાંભળે છે. હા બોલો. કરું ફોન થોડી વારમાં. કોર્પોરેશન ચલો થોડી વાર. સાહેબે લખેલું છે. અને હાઉસિંગ બોર્ડનું બી બતાવું. હા તમારી કોપી, તમારી કોપી છે. મારા લેટર પેડના મારા વાત સાંભળો. હું તમારા નંબર પર વોટ્સઅપ કરી દઉં છું. અને આ બધું અનીસભાઈને રૂબરૂ 1 to 1 આપેલું છે. એની પાસે કોપી પણ છે. મેં મ્યુનિસિપલ કોર્પોરેશને લખ્યું છે, મ્યુનિસિપલ કોર્પોરેશને તમને લખેલું છે. હું સાહેબ વાત કરું, બધા કાગળિયા મેં જમા કરાય ત્યાં આગળ. સાહેબ હું આપને વાત કરું. વિડીયો જે પ્રમાણે તમે જોયો કે જેની અંદર મહેશ પરમાર કે જે પોતે ત્યાંના ચેતન પરમાર ત્યાંના કોર્પોરેટર છે તેવું બોલે છે અને તેમ કહેતા અધિકારીઓને ફોનમાં ખખડાવે પણ છે. પરંતુ આ કેટલું યોગ્ય કહેવાય? દીકરો પોતે ત્યાં કોર્પોરેટર છે અને દીકરો જ્યારે વિદેશ પ્રવાસ ઉપર ગયો છે ત્યારે તે સમયમાં તે વિસ્તારની અંદર તે પોતે કોર્પોરેટર છે, ખુદ એવું કહે છે કે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, હું કહું એમ તમારે કરવાનું છે. આ કેટલું યોગ્ય? આ તો એક જાતની દાદાગીરી છે. તે દાદાગીરી જાની કહી શકાય અને તે દાદાગીરીની સામે અધિકારીઓ લાચાર બની જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે મહિલા એટલે કે પોતાની પત્ની કોર્પોરેટર હોય પરંતુ તે પત્નીનો રોપ તેનો પતિ જમાવતો હોય છે. તે પોતે જાણે કોર્પોરેટર હોય તે રીતે ફરતો હોય છે, તે રીતે તે વિસ્તારની અંદર તે કહેવાય કે લોકોની સમસ્યાઓ દૂર કરવાની વાત કરતા હોય છે. ઘણી જગ્યાએ તોડપાણી કરવાની વાત છે તેવી પણ સામે આવતી હોય છે. આજે દીકરાની જગ્યાએ પિતા કોર્પોરેટર બનીને ફરી રહ્યા છે અને અધિકારીઓ ઉપર પોતાનો રોપ છે તે જમાવે છે. જે અદા છે, જે રીતે ફોનની અંદર વાત કરવામાં આવી રહી છે તે તમે જુઓ કે જેની અંદર એવું સ્પષ્ટ દેખાય છે કે જાણે તે પોતે કોર્પોરેટર હોય. ચેતન પરમાર તે પોતે જ છે તેવું ફોનમાં તે કહે છે અને ચેતન પરમાર બનીને કોર્પોરેટર ઉપર પોતાનો રોપ જમાવી રહ્યા છે. ત્યારે હવે આ ચેતન પરમાર સામે આમ તો ભાજપની જે પાર્ટી છે તે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે
અને આ શિસ્તબંધ પાર્ટીના જ કોર્પોરેટરના પિતા જે પ્રમાણે પોતે કોર્પોરેટર બનીને ફરે છે અને અધિકારીઓને ખખડાવી રહ્યા છે, ત્યારે હવે તેની સામે ભાજપ પક્ષ તરફથી કોઈ પગલાં લેવામાં આવશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.